એક ગામડા ગામની માલિપા એક નાનું એવું ગરીબ પરિવાર રહીએ. મને બહુ ગમતી વાત છે આ. માં કેટલું બધું આપણા માટે કર્યું હોય ને, છતાં એ કોઈ દી બોલતી નથી. આ યુવાનો બેઠા છે, બધાને કહું છું, તમે અડધી રાતે કંઈક આડાવરા પગલા ભરીને આવશો ને, કોઈ ભલે એમાં અમારો ઘણા કવિઓ ઘણા સાહિત્યકારો એમ કહે છે કે બાપ તો હૂતો હોય. ના, હું એ વાતને માનતો નથી. હા, માં તો જાગતી જ હોય, માનો જીવ જાગતો હોય, પણ બાપે પડખા ફરતો હોય. એ બોલે નહીં, સામું ન આવે, પણ એ પડખા ફરતો હોય. હા, બાપનું એટલો જ મહિમા છે સાહેબ. આ પડદા પાછળનો ખેલાડી છે. બાપે કોઈ દી કોઈને કીધું નથી. અને મને એટલી ખબર, દુનિયામાં કોઈ અત્યારે યુવાનો એમ કહેતા હોય કે કુલ્લુ જાય ને શાંતિ મળે, મનાલી જાય ને શાંતિ મળે, વાં જાય ને શાંતિ મળે, વાં જઈએ તો ધ્યાન કરીએ, યોગ કરીએ, મોટિવેશનલમાં જાય તો મોજ આવે. મને એટલી ખબર છે, દુનિયાની શાંતિ લેવી ને, અને જ્યારે તમે અટળાઈ જાઓ, કદાચ દુનિયામાં તમે કઈ ધંધો કરતા હોય તો ભાંગો પણ સાહેબ, હારો પણ. આ તો જગત છે સાહેબ, હરીફાઈનો જમાનો છે. અત્યારે તમે ભાંગો પણ અને હારો પણ જ્યારે હારી જાવ ને, ત્યારે તમારી જનતાના ખોળામાં માથું નાખીને હોઈ જાવ. એથી મોટી દુનિયામાં ક્યાંય શાંતિ જ નથી સાહેબ. હા, એથી મોટી ક્યાંય શાંતિ જ નથી. હા, અને જ્યારે ભાંગી જાવ અને બાપ હયાત હોય તો હું બહુ બોલું છું અને કહું છું કે સાહેબ, દુનિયામાં ક્યાંય સલાહકાર કોઈ મોટિવેશનલમાં જવાની જરૂર નથી. જાવ તો બહુ સારી વાત છે, સારી વાતો છે, સારું સમજાય તો સારી વાત છે, પણ સૌથી મોટો મોટિવેશનલ તમારો બાપ છે સાહેબ ઘરમાં. જ્યારે હારી જાવ ને ત્યારે ખંભે હાથ રહી અને કા બાપ પાસે બધ ભરીને એકવાર કહી દેવું, બાપ હવે હારી ગયો છું, હવે મારાથી ભેગું થાય એમ નથી સાહેબ. બાપ કદાચ 80 વર્ષનો હોય કે 90 વર્ષનો હોય ને, એ લાકડીના ટેકે ઊભો થઈ ખંભે હાથ દઈને કે મારા દીકરા હજી હું જીવું છું, તું મૂંઝાવાની જરૂર નથી સાહેબ. આ ઈ બાપ છે. આની વાતો કરીએ એટલી ઓછી, પણ મારે બાપુ કહે છે પણ બે લાઈન પર જો મારા બાપને માને ખૂબ બધા કવિઓએ લડાવી છે, લડાવી જોઈએ, એનું ઋણ થાય ને, પણ બાપ છે સાહેબ. કે ઘેરો રે વડલો ને ઘેરી છાયણી ઘેરા કુટુંબમાં મારો આ બાપ જા મીઠો છાયણો રે મારા બાપનો રે મીઠો છાયણો રે મારા બાપ. અને એક કડી છે ને મને બહુ ગમે માં, કે ટુકડામાંથી ટુકડો કરીને આપતો રે, ભૂખ્યા સુવડાવ્યા ને દિન રાત જા મીઠો છાયણો રે મારા બાપનો. બાપ પણ માં અને બાપની વાતો કરી એટલી ઓછી સાહેબ. આ ટુકડામાંથી ટુકડો કરી અને આપતો, એનું એક જ પ્રમાણ કદાચ ને જાહેરમાં બધાએ જોયું હોય. જોજો તમને એમ હોય કે બાપ નોકરી કરતો હોય ત્યાંથી બધું આવતું હોય. આ તે મેં નજરે જોયું છે માં કે પોતે ફાટેલ ગંજી પહેરતો હોય અને દીકરાને બ્રાન્ડેડ બૂટ પહેરાવી બાપ છે. પોતે પંખા વગરની સાયકલ લઈને ફરતો હોય અને લોનનું હપ્તા કરી હાથું જોડી અને દીકરાને ગાડી છોડાવી દેતો હોય બાપ છે. પણ મારે જે વાત કરવી છે કે ગામડા ગામની માલિપા એક નાનો એવો પરિવાર રહીએ, સાયકલ લઈ અને એનો દીકરો 7 વર્ષનો, માં પેલા બીજા ધોરણમાં ભણે. એક જ હાવ 2 લીટીની વાર્તા છે માં. શું છે ને, આ જે કોઈ બેઠા છે ને મનથી હયાત હોય તો પણ સાહેબ માં શું છે એનું ઋણ જાણવા મળે, અને કદાચ સ્વર્ગવાસિયા હોય તો એનું ઋણ હોય છે એ આ વાતમાં જાણવા મળે સાહેબ. માં શું કરે છે ને કોઈ દી દીકરાઓને દેખાડતી નથી, એ વાત મારે કેવી છે. નાનો એવો પરિવાર, બાપ દીકરો બે સાયકલમાં દીકરાને આગળ બેહાડી અને બાપ હાઈવે ઉપર જાય કોઈ કામથી, એમાં પૂર પાટે કોઈ ખટારો આવ્યો, એક્સિડન્ટ થયો. આ નાનું એવું બાળક પહોળા જેવું એક રોડની એક સાઈડમાં પડી. સત્ય ઘટના કહું છું મિત્રો.
ગુજરાત સમાચારે જેની નોંધ લીધી છે, જેનો લેખ આવ્યો તો 2018 માં, એ વાત કરું છું. એ નાનું એવું પહોળું રોડની ઓલી કોર પડી ગયું, ફગોરાઈ ગયું, આમ ઝપટમાં આવી અને બાપ ટાયરના પટ્ટા હેઠે આવી ગયો. કેમ બન્યું એ ખબર ન પડી. હાઈવે ઉપર ખટારાવાળો ત્યાંથી નીકળી ગયો. ભાઈ પુરુષ જે હતો, જે સાયકલ લઈને જતો હતો, એનું પ્રાણ પંખીડું ને ઉડી ગયું. પણ પ્રાણ પંખીડું ઉડતા પહેલા હાથ એના દીકરા કરવ્યો ગયો. મરતા મરતા એ મારો દીકરો ક્યાં છે આમ જોવાઈ ગયો. અને દીકરો એક ઓર નાનું એવું પહોળું 6-7 વર્ષનું શું કરે સાહેબ રોડ ઉપર, એને લાગ્યું હતું. એટલે ત્યાં સાઈડમાં ધૂળમાં આરોટવા માંડ્યું, લોહી લહાણ એ પણ હતું. અને ત્યાં પડ્યું માં 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 કરતો હતો. એમાં કોઈ સજ્જન માણસો નીકળ્યા, જોયું, તજવીજ કરી, આ ડેડ બોડીને એનો બાપ હતો એને એમ્બ્યુલન્સમાં ચડાવી, બાળકને તેડી લીધું, દવાખાને ગયા, સારવાર કરાવી. એ પછી બાળકને હાજુ થઈ ગયો. અને કુટુંબ પરિવારના હોય ને, આ બાળકની માને બધા કહેતા હતા કે બેન, હજી તો તારી નાની ઉંમર છે, હજી નાનો એવો દીકરો છે, એક કામ કરીને બીજું ઘર કર લે. આ માં ના પાડે છે, મારો દીકરો કાયલ મોટો થઈ જાય, મારો વીર કાયલ મોટો થઈ જાય, મારે કોઈ હવે જરૂર નથી ઘરની. સાંભળજો માં, હું જ્યાં લઈ જવા માંગુ છું વાત કહું છું. મારે ઘર નથી કરવું બીજું. એમ ધીરે ધીરે કરતા ભણવામાં બહુ હોશિયાર, પ્રાથમિક શાળામાં ભણે. અને તમારે જો ગરીબાઈ હોય ને, ત્યાં જ બાળક તેજસ્વી બને. હા, કાદામાં જ કમળ ખીલે હો. જેને સુવિધા મળી ગઈ છે, જેને ભરપૂર આજ માગે અને કાલ આવી જાય, અને આજ માગે અને બપોરે માગે અને હાંજે આવી જાય, ઈ બાળકને હું તો માવતરને ઘણી વાર બોલ્યો છું, આજ કહું છું કે માગે ને એવું તરત ન દેવું, ઈ જ હામો થાય સાહેબ. આ નાની વાતમાં બધા સમજે છે. મારે કોઈ સલાહનો માણસ નથી, પણ એમાં બાળક બહુ હોશિયાર ભણવામાં. એટલે ગામના શિક્ષકો બધાએ કીધું કે આની મા પાસે આવીને કે બેન, આને હજી તો સારી સ્કૂલમાં ભણાય ને. ત્યારે બાઈ કે બે ભાઈ, હું ગામના કામ કરું, ઠામ વિસરવા જાઉં, મૂલે જાઉં, પેટે પાટા બાંધી અને ભેગું કરું, એટલું માન થાય છે. પણ આજુબાજુના માણસો બહુ સારા ટેકો દીધો. માં એ સારી સ્કૂલમાં ભણવા જાય છે. ધીરે ધીરે કરતા કોલેજમાં આવે છે. કોલેજમાંથી માસ્ટર ડિગ્રીમાં જાઉં, બહુ શોર્ટ એન્ડ સ્વીટમાં વાત કરું છું. માસ્ટર ડિગ્રીમાં આવ્યો એટલે ત્યાં પોતાના ડિગ્રી, પોતાનું રિઝલ્ટ બહુ સારું આવ્યું, એટલે સરકારી કોટામાં એનો વારો આવી ગયો, એટલે હોસ્ટેલમાં રહેવાનું થયું. પણ એ હોસ્ટેલનું વાતાવરણ દુલભાઈ બહુ વીઆઈપી. આપણે જોયું હોય ઘણી જગ્યાએ કોલેજોના આજ કેવા વાવડો આવે છે, મને તમને ખબર છે. એ હોસ્ટેલોના ખૂબ ભયંકર બગડેલું થોડુંક વાતાવરણ. એમાં આ બાળક સંગનો અસર થયો. રવિવારે માં ફોન કરે બાજુ વાળા ઘરેથી, અને પછી તો એ દીકરો પણ રવિવારે માને ફોન કરતો લેન્ડલાઇન માંથી ડબલામાં કે માં તું મજામાં છો ને. એમ ધીરે ધીરે થતા 1-2 મહિના થયા એટલે માને એમ થયું ને, મારા હૃદય છે ને કે મારા દીકરાનું મળી આવું. મળવા જાય છે. બધા છોકરાઓના માવતર 4-વ્હીલર લઈને આવ્યા હોય, ત્યાં વીઆઈપી વાતાવરણ, વીઆઈપી દીકરાઓની વચ્ચે આ છોકરો ભણે. પણ આની કોઈ એવી સુવિધા નહીં. એટલે એની માં ફાટેલ તૂટેલ લુગડા હાડલામાં થીગડા મારી અને દીકરાને મળવા જાય છે. પણ એ વાલી મીટિંગ પૂરી થયા પછી એ યુવાનને ત્યાંના જે બધા ભેગા ભણતા હતા ને, એ ખીજવવા માંડ્યા. એટલે તું તો ગરીબના ઘરનો લાગે છે અને તારી માં કાણી છે. એ કઈક આ માને નહોતી, એટલે બધા ખીજવવા માંડ્યા. એટલે બાળક ફોન કરીને દર રવિવારે માં એમ કે માં બેટા હું મળવા આવું, ત્યારે આ કે માં તું મળવા ન આવતી, મને શરમ થાય છે, બીજા એરે મને મારા દોસ્તારો ખીજવે છે. મા બાપ ઘણા યુવાનો મેં જોયા છે અત્યારે હોત એવા. મેં વૃદ્ધાશ્રમમાં, હરિઓમ વૃદ્ધાશ્રમની વાત ઘણી વાર કરું છું, વચ્ચે કહું કે ત્યાં એક દંપતી એવું છે માં કે એનો દીકરો સવારના પોરમાં ઘરમાં પાલટી વાલતી હતી, એટલે બાપ ઉઠી અને બીજા વચ્ચે વાત કરું છું, બીજા ઓરડામાં જવાની તૈયારી કરે, બાઈને નીકળો ઉઠ્યો એટલે ત્યાં એના દોસ્તારોએ પૂછ્યું કે આ દાદા કોણ છે? ત્યારે એનો દીકરો એમ બોલ્યો, સુધરેલો વીઆઈપી પૈસાદાર, એમ બોલ્યો એ તો અમારો કામવાળો છે. કામવાળો કીધું ને, બે માણા હે બિસ્તરા પોટલા ભરી અને હરિઓમ વૃદ્ધાશ્રમમાં જીવે છે સાહેબ. પણ મારે જે વાત કરવી છે સાહેબ, આ માં ફફડે હો દીકરાને મળવા હતું કે મારા પેટને જોવું છે. મળવા હાટું થઈને ખૂબ મહેનત કરે, પણ દીકરો ના પાડે ફોન. મામા તું મળવા ન આવતી હો. મને 6-7 મહિના વીતી ગયા, વરોદી થવા આવ્યું ને, માને એક દિન થયું ભલે ના પાડે હું જાઉં.
લાડવા બનાવી ડબરામાં નાખી ટીનના ડબરામાં ફાટેલ થેલી લઈ અને હોસ્ટેલે જાય. હોસ્ટેલે પૂગે અને હજી તો દીકરો આમ રમતો તો ત્યાંથી હામો થઈ ગયો એટલે માને આમ બાવડું પકડીને ડેલાની ઓલી કોર લઈ ગયો. માથે ના પાડી હતી ને, તું કેમ મુકામે ના આવી? માના પગ ધ્રુજવા માંડ્યા. જેના ઉપર મેં જિંદગી કાઢવાનો વિચાર કર્યો, મને એમ બધું કાલ મોટો થઈ જાય અને મારું ગટપણ પાડશે ને, એ મને આજ ધક્કા મારવા માંડ્યો. માત્ર ના નહોતી પાડી મેં. ભલે બેટા તે ના પાડી હતી, પણ મને મન થયું તું મારા દીકરાનું મોઢું જોવા. માને ગમે એટલી તળહેલે ને ધક્કા મારે ને સંતાનો તો માં પાસે જ જાય. મેં જોયું છે, આ બાપ જ કઠોર થઈ શકે. માં પાસે જાય એમ, આ પાસે જાય બેટા ઘડીક બે ઘડીક તો આવી ઘડીક બે. આ કે માં તું જટ હવે જા. તો કે એક કામ કર્યું, તારા હાટું લાડવા લઈ આવ્યું છું, આ લાડવા ખાઈ લે ને. લાડવો જેવો જાય જીદ કરે ના માં મારે નથી જોતો. માં ધરાર ખવરાવે, હાથનો ઠેલો મારી અને અંદર વયો જાય છે હોસ્ટેલમાં. વાત પૂરી નથી થતી ને સાહેબ. સમય વીતે, વેડા વીતી, સારી જગ્યાએ એને ભણવાનું એડમિશન નક્કી થાય, પણ એ જ કોલેજમાં એક છોકરી આયરે એને મનમેળ થઈ ગયો અને એકલી કરોડપતિની દીકરી અને એક ને એક દીકરી હતી સાહેબ. એટલે એ દીકરી એના બાપને કીધું, સત્ય ઘટનાનો પ્રસંગ છે કે પપ્પા મને એક છોકરો ગમે છે. તો કે બોલાય કરે. ઘરે બોલાવે એટલે એ દીકરીના બાપે આ છોકરાનું ઇન્ટરવ્યુ લીધું કે તારે કોણ છે પરિવારમાં? તો કે એક માં જ છે. તો કે તારે એની યારે વ્યવહાર તોડી નાખવાનો, તું ધાર એટલો પૈસો દઈશ, તું ધારી હું તને ભણાવીશ, પણ હવે તારે મારી દીકરીને વિદેશ વયું જવાનું છે. નક્કી થયું. આ કે કાંઈ વાંધો નહીં. વિદેશ વયા ગયા. ત્યાં જઈને ભણી ગણીને પાછા આવ્યા. અહીંયા સારામાં સારી નોકરી મળી યુવાનને. પછી તો એ બે માણસ રાજી ખુશીથી રહ્યા. ડોહી આમું જાય નહીં, ડોહી ખૂબ મહેનત કરે મળવાની, પણ મળે નહીં. પોતે ક્યાંક સરનામા ગોતે પણ સરનામું ન જડે. આની ઘેરે એના દીકરાની ઘેરે પણ દીકરા આવ્યા, સંતાનો થયા, હરિભર્યો પરિવાર થયો, સારી જગ્યાએ બે માણસ નોકરી કરે, સારી એવી કક્ષા ઉપર. એમાં સંજોગ જાવા, સમય જાવો અને એને જે પ્રાથમિક શાળામાં ભણતો હતો એ પ્રાથમિક શાળાના શિક્ષકોએ એવું નક્કી કર્યું કે ભૂતપૂર્વ વિદ્યાર્થી હોય ને એને બધાનું સંમેલન કરવું છે, એને બધાને ભેગા કરવા છે. એમાં આ યુવાનને પણ કાગળ ગયો, ફોન ગયો. એટલે આને એમ થયું કે હાલ ને ગામડું છે, મારું પોતાનું વતન છે. અને સાહેબ અમુક ઉંમર વેઠ્યા પછી, અમુક લેવલે ભૂગ્યા પછી, અમુક કક્ષાએ ભૂગ્યા પછી પોતાનું આપણું જે ગામડું છે ને ખૂબ યાદ આવે. આપણી પોતાની માટી આપને યાદ આવે સાહેબ. હા, એ તો જ્યાં લગીને આપણે યુવાનીના જોશમાં ફરતા હોય ને ત્યાં લગીને અડતું નથી, પણ જ્યાં લગીને તોર પૂરો થાય ને પ્રોઢાવસ્થા આવે એટલે થોડીક આપણે આપણું યાદ આવે. એમ એમ થયું કાલ ને હું મારે ગામમાં મીટિંગ છે ને જૂના મિત્રોને મળાઈ જાય ને મારી માને મળાઈ જાય. એટલે જાય છે, જ્યાં ફંક્શનમાં જાય છે ત્યાંનું સન્માન થાય છે. સન્માન વિધિ પૈતા પછી આ માણસને એની શેરી કોર હાલતો થાય છે કે મારી માં શું કરતી છે, હું જોયા હું હાલ ને. આજ ક્યાં મારી પત્ની ભેગી છે, મારા સસરા ભેગા છે, એ તો એને ના પાડી છે ને એને સાનું મુનાવ મળી લઉં. અને સાનું મુનો મળવા માટે ધીરે 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 ડગલા ભરે અને શેરીમાં જઈ એનું ઝૂંપડું જ્યાં હતું ત્યાં ઝૂંપડા સામે જઈ અને જોવે ને તો તાળું હતું ડેલીએ. એટલે આજુબાજુના માણસોને પૂછે છે કે ભાઈ એ બેન અહીંયા એક માં રહેતા, એક ડોહી માં રહેતા, એ ક્યાં છે? ત્યારે એક મોટી ઉંમરના ડોહીમાં બાયણે નીકળ્યાને કીધું કે તું શું થાશો એનો? તો કે હું એનો દીકરો છું. એમ તું જી જેના હાટું ખૂબ વલખા લેતી હતી એ તું છો? આમાં હું પોતે છું. સાંભળજો, આ ડોહી વેદના ક્યાંની પાસે વાતું ખબર હોય. બેટા મોડું થઈ ગયું હવે. કા તારી માં મરી ગઈ અને 3 વર્ષ થયા. એ મારી માં વહી ગઈ? તો કા ઉભો રે, તને અફસોસ નથી? મારે તારી યારે ડોહી આ બાળોહી ગયા છે બાજુવાળા, મારે તારી યારે વાત નથી કરી, પણ તારી મરતી મરતી માં છે ને છેલ્લે મને કાગળ દેતી ગઈ છે અને કાગળ તને દેવાનું કીધું છે. કોઈ દી મારો દીકરો આવે ને એને વિશ્વાસ હતો કે આવશે આ ડેલીએ, એટલે આ કાગળ એને આપી દેજો. એ ડોહી કાગળ લઈ આવી અને આ દીકરાને આપે છે અને આ ખોલીને જોવે છે સાહેબ. જોતા હવે તો કાગળ જોતા તો જોતા આંસુએ રડવા માંડ્યો. ઢગલો થઈ ગયો માણા. એના આ ઝૂંપડાની સામે ધૂળમાં બેહી ગયો માણા. આસન સિવાય કે સીટ સિવાય સોફા સિવાય બે નહીં, એ મારા ધૂળમાં બેહી ગયો અને વાંચે છે. અને કાગળમાં જાણે એની માં બોલતી હોય ને એવું લખ્યું સાહેબ. બેટા મને ખબર હતી તું કોક દીક આવીશ. અને કાગળ જો તારા હાથમાં આવી ગયો હોય ને તો સાંભળજે, તું જેટલો વાલો મને નાનપણમાં હતો, ઘોડિયામાં હતો, દૂધપાન કરતો, જ્યારે જેટલો વાલો હતો એટલો જ વાલો અત્યારે પણ છો. પણ મારા લાકડા બર્યા ને એ ઠર્યા નથી બેટા.
એનું કારણ છે ઠરશે નહીં. એનું કારણ એ છે કે દીકરા, તારી જિંદગીમાં મને કોઈ વાત ખૂટી નથી. મને સમાચાર હતા કે તારે ઘરે પણ સંતાન થયા છે. હું રાજી છું. તું સારી એવી નોકરી કરસ એમાંય હું રાજી છું. તારે પત્ની ખૂબ સારી છે એમાંય હું રાજી છું. તું સુખીથી રહેશો એમાંય હું રાજી છું. મારો નાથ કરે દ્વારિકાધીશને હજી તું સુખી થા. એ મારી મા તરીકે તને જનેતાના આશીર્વાદ છે. આ મા લખે છે કાગળમાં, તને આશીર્વાદ છે. પણ દીકરા, એક ડંખ છે ને એ આજીવન મને નહીં જાય. અને ડંખ હવે પછી કાઉન્સ કરીને લખ્યું હતું કે તું એમ કહેતો હતો ને ફોનમાં મને કે માં તું કાણી છો, માં તું કાણી છો. અને મારા મિત્રો મને તું કાણી માનો દીકરો છો એમ તને ખીજવતા હતા ને. પણ દીકરા હવે વાંચી લે કે કાણી હુકામે નથી. કે તું નાનો હતો ને અને જ્યારે તારું એક્સિડન્ટ થયું હતું ને ત્યારે તારી એક આંખ વેગી હતી. એ ડોક્ટરોએ કીધું કે કોક આંખ આપે ને તો આ જોઈ શકશે. એ દીકરા, તારી પાસે જે જમણી આંખ છે ને એ મારી છે. હવે એ સૃષ્ટિથી દુનિયા જોજે. સાહેબ હું રાજી છું, પણ મને એક ડંખ છે કે હું કાણી તે કીધી ને, પણ મેં મારી આંખ તને આપી છે. એટલે સૃષ્ટિમાં લઈ આવનાર તને, હવે એનાથી તું સૃષ્ટિ જોઈ લેજે મારા દીકરા. સૃષ્ટિ તું જોઈ લેજે સાહેબ. એટલે જ માં છે. માં તો માં છે. હતો હું સુતો પારણે પુત્ર નાનું, રડું છે કે તો છાનો કોણ રાખતું. હતો હું સુતો પારણે પુત્ર નાનું, રડું છે કે તો છાનો કોણ રાખતું, છાનો કોણ રાખતું. હરિઓમ. આગળ ઉપર મારા શબ્દો રૂપી માં મંજુલાબા બે પુષ્પો ચડાવ્યા. અને આયા મેં કીધું એમ કોઈ કલાકારના સ્વાનમાં નહીં, કોઈ નહીં. કારણ કે સુરેશભાઈ બધાને એવો લાગણીનો વ્યવહાર, કારણ કે પરિવારમાં કોઈ ઘટના બની હોય એટલે બધા પરિવાર મળીને આવ્યા છે. એટલે જાજી વાતો ન કરતા હું વિનંતી કરું, હા હિરેનભાઈ અને જીતુબાપુ બંને સાથે પછી હર્ષુબાપુ સાંભળશું. હરિઓમ તત્સત. જય ગુરુદત્ત.